ક્યાંક શાળાના દરવાજા ખુલ્યા છે પણ વર્ગખંડોમાં શાંતિ છે, ક્યાંક શિક્ષક હાજર છે પણ ભણવા માટે વિદ્યાર્થી નથી, અને ક્યાંક બાળકોની ભીડ છે પણ ભણાવવા માટે એક જ શિક્ષક છે। ગુજરાત જે વિકાસના મોડેલ તરીકે ઓળખાય છે, જે ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગવર્નન્સના દાવા કરે છે, એ જ ગુજરાતના શિક્ષણ તંત્રને હવે લઈ અને ગંભીર સવાલો ઊભા થયા છે। નીતિ આયોગના રિપોર્ટ મુજબ રાજ્યની 63 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી, 78 શાળાઓમાં વિદ્યાર્થીઓ વગર શિક્ષકો છે અને લગભગ 3000 શાળાઓ આજે પણ એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે। સરકાર ભરતી, ડિજિટલ શિક્ષણ અને સુધારાના દાવા કરે છે, પરંતુ ગ્રામ્ય અને આદિવાસી પટ્ટામાં હકીકત હજુ પણ પડકારજનક દેખાઈ રહી છે। સવાલ વિરોધનો નથી, સવાલ વ્યવસ્થાના અંતિમ છોરે ઉભેલા બાળકોનો છે, કારણ કે શિક્ષણ ફક્ત એક વિભાગ નથી, રાજ્યના ભવિષ્યનો આધાર છે। આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે। ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસથી નિકુલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે, અને આપણી સાથે એનએમ પટેલ જે વાઇસ ચાન્સેલર છે તેઓ જોડાઈ ચૂક્યા છે। આપણે તેમની સાથે ચર્ચા કરીએ તે પહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપ પર નજર કરી લઈએ। સરકારની નીતિને નિયત સામે સૌથી મોટા પ્રશ્નાર્થી હતા કે ખાસ કરીને જો શાળાઓ જ ગ્રામ્ય વિસ્તારમાં બંધ થતી હોય, શિક્ષકોની જ મોટા પાયે કમી હોય, તો આની અસર સીધી ગ્રામ્ય વિસ્તારના શિક્ષણ ઉપર મોટા પાયે પડે છે, અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ ઉપર સૌથી મોટી ચિંતાનો વિષય છે। ગુજરાતમાં 27.6% ડ્રોપઆઉટ રેટ સાથે ગુજરાત દેશમાં અવ્વલ ઉપર છે। આઉટ ઓફ ચિલ્ડ્રન ઇન સ્કૂલ એ પણ મોટા પાયે સંખ્યા, એટલે કે દેશમાં એ અવ્વલ નંબર ઉપર છે। ગુજરાતમાં એક પણ સરકારી શાળા બંધ નથી થઈ, નંબર 1। નંબર 2, કોંગ્રેસના સમયમાં જે રેશિયો હતો કે 30 વિદ્યાર્થીએ એક શિક્ષક, એના બદલે નવી શિક્ષણ નીતિમાં નરેન્દ્રભાઈની સરકારે સુધારો કરીને 25 વિદ્યાર્થીએ એક શિક્ષક, એ પ્રકારનો રેશિયો નક્કી થયેલો છે। સુરત, અમદાવાદ જેવામાં તો મ્યુનિસિપલ સ્કૂલો માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ છે। એટલે કોંગ્રેસને વિનંતી કરું છું કે ભ્રમિત કરવાનું બંધ કરે। અને હવે આપણે ચર્ચાને આગળ વધારીશું। રાજુભાઈ, જે રીતે ગુજરાતનું શિક્ષણ મોડેલ આટલું મજબૂત છે, વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે, 2936 શાળાઓ આજે પણ એક જ શિક્ષકના ભરોસે કેમ છે? નહીં, જ્યારે શિક્ષણની ચર્ચા કરવામાં આવતી હોય ત્યારે ગુજરાત હંમેશા અગ્રેસર છે, અને ગુજરાતના વિદ્યાર્થીઓ જે રીતે ભણી રહ્યા છે, ગુજરાતની અંદર છેલ્લા 3 દાયકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે શાળાઓ સ્માર્ટ થતી જોવા મળી છે, વિદ્યાર્થીઓ અગ્રેસર જઈ રહ્યા છે, ત્યારે હું ચોક્કસ કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારનો ડ્રોપઆઉટ રેશિયો, અપવ્યય, સ્થગિતતાની વિષય જુઓ અને અત્યારે હાલનો જુઓ। બીજું કે જ્યારે એક શિક્ષકની વાત કરવામાં આવતી હોય તો એના પાછળ મૂળભૂત કારણો પણ જોવા જોઈએ। જે નીતિ આયોગનો રિપોર્ટ છે ખૂબ સારો અને સાચો જ હોય છે, દરેક રાજ્યનો આવતો હોય છે, પણ નીતિ રિપોર્ટ યાદ છે, પરખનો રિપોર્ટ પણ સામે આવ્યો તો છેલ્લેથી 10 નંબરમાં ગુજરાત હતું। એ પરખની જે ચર્ચા પહેલાં તમને નીતિ આયોગના રિપોર્ટ વિશે પણ કહી દઉં કે નીતિ આયોગનો રિપોર્ટ છે એમાં તમામ જે ડેટા એનાલિસિસ છે, આખું જે શિક્ષણ વિભાગનું માળખું છે યુડાયસ ઉપર ચાલતું હોય। યુડાયસ કોડ એ શાળાનો હોય છે, યુડાયસ નંબર એ વિદ્યાર્થીનો હોય છે, એના ઉપર હવે એ જે 3 પ્રકારની શાળાઓ આપણી જે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી, તો 3ના ડેટા એને સબમિટ કરવાના હોય છે આખા પોર્ટલ ઉપર જે તે સમય દરમિયાન। આની અંદર ક્યારે અધૂરી અધકચરી માહિતી રહે ત્યારે એ જે આખો રિપોર્ટ આખા ભારત સરકારને દેખાતો હોય તેમાં ખાસ કરીને ખાનગી શાળાઓને વારંવાર જિલ્લા શિક્ષણ અધિકારી, રાજ્યમાં 63 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી અને 78 શાળાઓમાં વિદ્યાર્થી વગર શિક્ષકો છે, તો આ આયોજન વગર મીન્સ આ આયોજનની નિષ્ફળતા નહીં। તમે જે રીતે વાત કરો છો કે એ 78 શાળાઓ જે છે એમાં શિક્ષકો છે, વિદ્યાર્થી કેવી રીતે પોસિબલ હોય? શિક્ષક જ કેવી રીતે? વિદ્યાર્થી નથી ત્યાં શિક્ષક કેવી રીતે હોય? વિદ્યાર્થી હોય ત્યાં શિક્ષક। એટલે મારો એ જ મારી વાત પૂરી કરું છું કે ક્યાંક અધૂરી અધકચરી માહિતી, આમાં ખાનગી શાળાઓ વધારે મોટી ભૂમિકા ભાવે છે કે અધૂરી અધકચરી માહિતીના ડેટા જ્યારે સબમિટ નથી થતા ત્યારે આંકડો દેખાય છે, પણ વાસ્તવિક હકીકત ચિત્ર શું છે? તો અત્યારે હાલમાં પણ શિક્ષકોની આપણે જોઈએ 1/2/2026ની સ્થિતિ, હાલમાં 1/2/2026ની સ્થિતિએ હું બોલું છું, શિક્ષકોનું મંજૂર મહેકમ જે છે આખા ગુજરાતનું 1,90,014 છે।
કાયમી અત્યારે હાલ શિક્ષકો આપણી પાસે 1,70,284 કાર્યરત છે. ખાલી જગ્યાઓ જે 19,000 સમથિંગ છે. મારે એક 10 સેકન્ડમાં પૂરું કરી દઉં. 10 સેકન્ડમાં મારું 19,000 જેટલી ખાલી જગ્યાઓ છે, જેમાં 7,800 થી સમથિંગ જ્ઞાન શાખાઓ કામ કરે છે અને અત્યારે હાલમાં 11,800 આપણી ભરતી છે. એમાં 11,800 માંથી 11,000 તો ભરતી આપણી પ્રક્રિયા ચાલુ છે. લાસ્ટ યર આપણે 16,000 ભરતી કરી. એટલે વાસ્તવમાં જ્યારે પણ કોઈ આંકડો આવતો હોય ગુજરાતની અંદર, અને પરખમાં ખાસ તમે કહ્યું એ આંકડા ક્યાંક અમુક વિષય, અમુક વિસ્તાર, તાલુકો, જિલ્લો, ગામના આંકડાનું એનાલિસિસ આંકડા હોય છે, પણ આ નીતિ આયોગમાં પણ ક્યાંક પૂરેપૂર્ણ હોતો નથી. એમાં વિદ્યાર્થીની અંદર ખાસ કરીને એક 10 સેકન્ડ કે શિક્ષકોની ક્યારે જિલ્લા ફેરબદલી કેમ્પ હોય અને જિલ્લાની બદલી થતી હોય, ક્યારેક અવસાન હોય, એનું રાજીનામું હોય, ત્યારે તાત્કાલિક એ ડેટા સબમિટ નહીં થતો, ત્યારે આ વસ્તુ આપણને જોવા મળતો હોય. પણ એની સામે માળખાકીય સુવિધા પણ જોવી જોઈએ કે જે ચોખ્ખું પાણી છે, એનું વાતાવરણ સ્કૂલનું જુઓ તમે, કે વિદ્યાર્થીનું કુદરતી વાતાવરણ ભણી રહ્યા હોય, શૌચાલયની સુવિધાઓમાં ખૂબ મોટા પરિવર્તનો આવી રહ્યા છે ગામડાઓની અંદર. અંબાજીથી ઉમરગામ જે વિજ્ઞાન આપણી સાથે અન્ય ગેસ્ટ પણ છે, એમએન પટેલ સર. જે રીતે અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે, કઈ રીતે જુઓ છો? આંકડા નીતિ આયોગના છે એમ આપ કહો છો, તો નીતિ આયોગના આંકડા ઉપર આપણે ટ્રસ્ટ રાખીએ તો પણ આપણે તો ગુજરાતમાં રહીએ છીએ અને હકીકત જોઈ રહ્યા છીએ કે કોઈ રિમોટ પ્લેસીસ હોય, ખાસ કરીને ટ્રાઇબલ એરિયા છે, કે જ્યાં ટીચરો કદાચ નોકરીમાં પોસ્ટિંગ આપ્યું તો પણ હાજર નથી થતા, એવા છૂટાછવાયા કોઈ કેસીસ બન્યા હશે જ્યાં આ રિપોર્ટ આવ્યો હશે. પણ ઓવરઓલ હું તો એજ્યુકેશન સાથે લગભગ 50 વર્ષથી વધારેથી જોડાયેલો છું અને ઘણા બધા શાળા પ્રવોત્સવમાં પણ હું ગયો છું. એટલે મને યાદ છે કે રિમોટ જગ્યા હોય ત્યાં પણ સરકાર તરફથી ઇન્ક્લુડિંગ ચીફ મિનિસ્ટર અને સિનિયર આઈએસ ઓફિસર, પોલીસ ઓફિસર, કલેક્ટર બધા જ શાળા પ્રવેશોમાં જાય છે. ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે મેક્સિમમ પ્રયત્ન સરકારે કર્યો છે એવું મારા ધ્યાન ઉપર છે. આપણી સાથે પરેશ પટેલ જોડાઈ ચૂક્યા છે, જેઓ મહામંત્રી છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના. જી પરેશભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યારે જે આ સ્થિતિ જોવા મળી રહી છે, જે આંકડા બહાર આવ્યા છે, કોની જવાબદારી ગણાય? આમ તો ડ્રોપઆઉટ રેશિયોની વાત કરીએ મેડમ, તો જે તે વિસ્તારની અંદર પછાત વિસ્તાર જે છે કહેવાય છે કે જે અંતરિયાળ વિસ્તાર જે છે, એ અંતરિયાળ વિસ્તારની અંદર અત્યારે હાલ સરકારના સાનિધ્ય નીચે જે બદલી કેમ્પો ચાલી રહ્યા છે, બદલી કેમ્પોની અંદર જે પ્રમાણે એમએન પટેલ સાહેબે વાત કરી કે ખૂબ સરકાર આ બાબતે અગમચેતી પગલાં ભરી રહી છે. પરંતુ કહેવાનો મતલબ એવો છે કે જ્યાં ડ્રોપઆઉટ રેશિયો છે, એ ડ્રોપઆઉટ રેશિયાની અંદર ક્યાંક ને ક્યાંક પોતાના વાલી પણ આની અંદર ક્યાંક એ ભાગ ભજવતા હોય છે. ક્યાંક પછાત વિસ્તારો એવા પણ છે કે શેડ્યુલ ટ્રાઇબલ વિસ્તાર જે છે એમાં ક્યાંક આવી અંશતઃ જોવા મળતું હોય છે અને એ સંખ્યાના આધારે આજે ડ્રોપઆઉટ રેશિયાનો એક નજારો આપણી સમક્ષ એક કેન્દ્રના મારફતે પણ જોવાઈ રહ્યો છે. એટલે મારું માનવું છે ત્યાં સુધી શિક્ષક વર્ગની અંદર જ્યારે કામ કરે છે ત્યારે જે તે શાળાઓ સુલભ, એટલે તમામ પ્રકારની સગવડ સાથે અત્યારે સરકારે આખો અભિગમ બનાવ્યો છે. પરંતુ એ અભિગમની સાથે સાથે શિક્ષક જે વર્ગની અંદર કામ કરવો જોઈએ, એ વર્ગની અંદર કામ કરવા માટે ક્યાંક ને ક્યાંક મહેકમનો પણ આધાર ત્યાં છે. એ અત્યારે 1,70,000નો ટોટલ મહેકમ છે. અત્યારે 1,70,000નું ટોટલ મહેકમ છે. એની સામે હેલો, હાજી, તમારો અવાજ આવી રહ્યો છે. હા, 1,70,000ના મહેકમની સામે અત્યારે જે પાછળ દાહોદ જિલ્લો છે, દ્વારકા જિલ્લો છે, છોટાઉદેપુર જિલ્લો છે, આ તમામ જિલ્લાઓની અંદર ક્યાંક ને ક્યાંક એક કરતાં વધુ શિક્ષક, એટલે કે 2 સ્કૂલોવાળી શાળાઓ પણ છે. ત્યાં અત્યારે બદલીના કારણે ત્યાં શાળાઓ ખાલી પણ થવાની સંભાવનાઓ છે. ત્યાં સંખ્યા શિક્ષકોની ઓછી છે, સંખ્યા બાળકોની જળવાઈ રહે, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષકોની જે સંખ્યા જે છે એ સંખ્યાના અભાવના કારણે પણ ક્યાંક આવું જાણવા મળતું હોય છે. એટલે મારા ધ્યાનથી મતલબ એવું છે કે જે જગ્યાઓ આપણે ભરવાની છે, અત્યારે સરકારશ્રીએ 11,000 જગ્યાઓ આપી છે, પરંતુ એ 11,000ની સામે જે જગ્યાઓ ઓલરેડી શિક્ષક વર્ગ જે કામ કરી રહ્યો છે, એ શિક્ષક વર્ગના કામની સાથે સાથે એ વર્ગમાં પણ કાર્ય કરે છે ને રાષ્ટ્રના નિર્માણ માટેના પણ કામ સાથે જોડાયેલો હોય છે. અત્યારે તમે જોવો છો કે એસઆઈઆરની કામ પૂર્ણ થયા પછી વસ્તી ગણતરીની કામની ચાલુ થઈ છે. તો આ બધા કામના નીચે, ભારણ નીચે ક્યાંક ને ક્યાંક શિક્ષક
વર્ગની અંદર જઈ ન શકે તો વાલીઓને પણ એવું લાગે કે ક્યાંક આ મારફતે આ યોજનાના કારણે ડ્રોપઆઉટ રેશિયો વધતો હોય, વાલીઓનો પણ ક્યાંક. જી પરેશભાઈ, ફરી આવું છું તમારી પાસે. નિકુલભાઈ જોડાયેલા છે કોંગ્રેસમાંથી આપણી સાથે. નિકુલભાઈ, જે રીતે કોંગ્રેસ વર્ષોથી શિક્ષણના મુદ્દે સરકારને ઘેરે છે અને એસઆઈઆરની કામગીરી, અનેક મુદ્દાઓ, ભરતી લઈને પણ અનેક વાત સામે આવી, અને હવે આ રેશિયો જે સામે આવ્યો છે, આંકડા સામે આવ્યા છે, કોંગ્રેસ તરફથી શું? છેલ્લા 3 દાયકાથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને 2014 પછી તો ડબલ એન્જિનની સરકાર છે. સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા ટેમ્પરલ એનાલિસિસ એન્ડ પોલિસી રોડમેપ ફોર ક્વોલિટી એન્હાન્સમેન્ટ, ક્વોલિટીને કેવી રીતના વધારવા માટે આ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે ને નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. એમાં કોંગ્રેસનો કોઈ હાથ નથી. આ તો સારું છે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આવીને એવું નથી બોલતા કે નીતિ આયોગ દેશ વિરોધનું કામગીરી કરી રહી છે. અરે એ લોકોએ તમારું જ્ઞાન વધારવા માટે એક આંકડાઓ બહાર પાડે છે જેમાં ગુજરાતની શિક્ષણની ક્ષતિઓ બહાર આવી છે. ગુજરાત મોડેલ સાથે દેશમાં પ્રસ્થાપિત આ ભારતીય જનતા પાર્ટીના શાસનના શિક્ષણ મોડેલ શું પરિસ્થિતિમાં છે આપણે જોઈ શકીએ છીએ. આની અંદર ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, સારી વાત છે કે શરૂઆતમાં પ્રવેશ ઉત્સવના ભાગરૂપે તમે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધાર્યો, પરંતુ જે માધ્યમિક ઉચ્ચ માધ્યમિકમાં જતાં જતાં એ 58% થઈ જાય છે. એનો મતલબ એવું થઈ રહ્યું છે કે 42% વિદ્યાર્થીઓ મૂળભૂત શિક્ષણ પ્રવાહથી દૂર થઈ જાય છે. હમણાં મારા મિત્ર કહી રહ્યા હતા કે આદિવાસી વિસ્તાર, પછાત વિસ્તાર. અરે મારા ભારતીય જનતા પાર્ટી તો કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, અને અંત્યોદયની તો વાતો કરતા સરકાર બજેટની અંદર જોગવાઈઓ કરે છે. કયા બજેટની વાત કરે છે, કયા શાળાઓની વાત કરે છે, કયા ડિજિટલ એજ્યુકેશનની વાત કરે છે, કયા ડિજિટલ હાજરીઓની વાત કરે છે. અને મારા બે જે પેનલમાં મેમ્બર છે એ શિક્ષકોના કાર્યોની વાતો કરે છે. અરે આ કાર્યો અલગ વસ્તુ છે ને આ જે ડેટા છે અલગ વસ્તુ છે. આપણે જવાબ લઈ લઈએ નિકુલભાઈ, રાજુભાઈ પાસેથી. રાજુભાઈ, ઘટી ગયું છે, તો આ બધી જ વસ્તુ. રાજુભાઈ, એક કે સરકાર કહે છે કે ભરતી ચાલી રહી છે, તો આટલી શિક્ષકની અછત શા માટે? એટલે મારો કહેવાનો મતલબ એ છે, એમને કહેવાનો મતલબ કે જે બેલ્ટની વાત કરતા હોય તો અંબાજીથી ઉમરગામ સુધી એક પણ વિજ્ઞાન પ્રવાહની શાળાઓ નથી. એ માન્ય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એ ધ્યાન અને કેન્દ્ર આખું કે આખા બેલ્ટમાં ક્યાંય આ લોકોની આખી જે આવડત હતી અને જ્ઞાતિ ધર્મનું કોણ ભાગલા પાડે, તૃષ્ટિકરણ કોણ કરે, એ શિક્ષણની અંદર પણ જોવા મળતું હતું. તો આખા બેલ્ટની અંદર ક્યાં વિનયન પ્રવણ હતું એ માન્ય વડાપ્રધાન અત્યારે હાલમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની દેન છે. એક વખત તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારની 2.5 થી 6 લાખ, અત્યારે હાલની જ વાત કરું, આ જ શૈક્ષણિક સત્રમાં 2026માં અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે 2.5 લાખ આવક મર્યાદા હતી અને 6 લાખ કરી. આ અમે બતાવીએ છીએ કે જે રાજ્ય સરકારની કામગીરી છે. વધુ હું એવું કહીશ કે પીટીઆરના વાત કરીએ આપણે તો સરેરાશ કરતા ખરાબ કેમ દેખાય છે? ખાસ કરીને સેકન્ડરી લેવલે 27 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક કેમ ભરતી થઈ રહી છે? નહીં, હાલમાં લાસ્ટ યરમાં આપણે 16,000 જેટલા શિક્ષકોની ભરતી કરી, એમાંથી 12,000 જેટલા આપણને શિક્ષક મળ્યા. માનો કે 1 થી 5માં ટેટ 1 જે પરીક્ષા ક્વોલિફાઈડ હોય અને 6 થી 8માં ટેટ 2, તો આ રીતે આપણે ભરતી કરીએ છીએ. હવે એક ઉદાહરણ નાનું આપું તમને કે રાજ્ય સરકારનું હિત જો વિદ્યાર્થીઓ પ્રત્યેનું, કે કચ્છ જિલ્લામાં ખાસ કરીને અંતરિયાળ જિલ્લો છે, કોઈ જવા તૈયાર ના હોય તો આપણે સ્પેશિયલ કચ્છની અંદર નિમણૂક ત્યાં નિવૃત્ત આ સૂત્રના આધારે ભરતી કરી 4100 જેટલાની. તો આપણે ટેટ 1 1 થી 5માં અને 6 થી 8માં 4100 શિક્ષક જોઈએ, સામે આપણને 2500 જ મળ્યા ટેટ 1 પાસ. એટલે કહેવાનો મારો મતલબ આપણી રાજ્ય સરકારની જે મંશા છે વિદ્યાર્થીઓના હિતમાં, પણ સામે એ ટેટ 1ની પરીક્ષા જે પાસ હોય એની અત્યારે હાલ 11,000 જેટલી ભરતી આપણે કરવા જઈ રહ્યા છીએ. એની પ્રક્રિયા પ્રોસેસ ચાલુ છે. પટેલજી, ભરતીથી શિક્ષણની ગુણવત્તા સુધરી શકે? એક મોટો પ્રશ્ન છે, કારણ કે સિસ્ટમમાં મૂળભૂત સુધારાની જરૂર નથી લાગતી. એ વસ્તુ સાચી છે. ગુણવત્તાની સુધારણા માટે ઘણા બધા પ્રોગ્રામો કરતા હોય છે, ટ્રેનિંગ આપતા હોય છે, પણ સાથે સાથે જે સ્ટુડન્ટ સ્ટાફનો રેશિયો છે એ પ્રમાણે જો ભરતી થતી હોય તો હું માનું છું કે આ પ્રકાર 27નો જે આંકડો બતાવે મારી દ્રષ્ટિએ સારો કહેવાય જો 27 એક ટીચર હોય તો. કારણ કે ઘણી જગ્યાએ સ્કૂલોમાં બાળકો ઓછા હોય એટલે એના લીધે રેશિયો ડિસ્ટર્બ થતો હોય છે.
બાકી સ્કૂલ માટે તો 50-60 એક હોય તો પણ હું માનું છું જ્યાં સ્કૂલમાં વર્ગ પૂર્ણ હોય તો એ પૂરતું છે. પણ સવાલ આવે છે ઘણી જગ્યાએ ભરતી વખતે જે આપણી રિઝર્વેશનની પોલિસી છે એમાં સ્પેસિફિક કેટેગરીના ટીચરો અવેલેબલ ના હોય એટલે એની જગ્યા હોવા છતાં કેન્ડિડેટ ન મળવાના કારણે ખાલી રહેતી હોય. આવા પ્રશ્નો અમે અમારી નોકરી દરમિયાન જોયેલા છે. તેમ છતાં એકથી વધારે વાર પ્રયત્ન કર્યા પછી સરકાર એવા પ્રયત્નો જરૂર કરતી હોય છે. ખાસ કરીને એજ્યુકેશન માટે બજેટમાં સરકાર કોઈ કચાશ નથી રાખતી એવો મારો અનુભવ છે. મને પરેશભાઈ એક વસ્તુ જણાવો કે અત્યારે જે કામગીરીને લઈ અને શિક્ષકો પર જે બોજો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને તેમને જે કામગીરી સોંપવામાં આવી રહી છે તેને લઈને શિક્ષકો અને તમારું શું કહેવું છે? કેટલી અસર પડી રહી છે? શિક્ષક એક રાષ્ટ્રનો નિર્માણનો ઘડવૈયો છે. શિક્ષક એ રાષ્ટ્રની કામગીરીમાં સાથે બંધાયેલો છે અને શિક્ષક અને સરકારને કોઈ બી સરકાર હોઈ શકે, સરકાર આપણે કોઈ નામ નથી દેતા, પરંતુ આ સમયની અંદર જે શિક્ષક પોતાના ખંડથી કામ કરી રહ્યો છે. અત્યારના વેકેશનના સમય દરમિયાન પણ આપ જોઈ રહ્યા છો કે આટલી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વચ્ચે પણ આજે મિટિંગોનો દોર જે ચાલી રહ્યો છે એની અંદર પણ સહભાગી બની અને રાષ્ટ્રના નિર્માણ માટે એક સહભાગી બનીને આગળ વધી રહ્યા છે. પરંતુ કહેવાનો મતલબ ક્યાંક ને ક્યાંક સંકલનનો પણ અભાવ આની અંદર જોવા મળી રહ્યો છે. અમારી રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની એક માગણી પણ છે કે અન્ય 12-13 પ્રકારની જે કેડરો છે એ કેડરને તમે સાથે લઈને ચાલો. વેકેશન દરમિયાન તમે નોન વેકેશનલની વાત કરો છો ત્યારે શિક્ષક પોતાના પરિવાર સાથે બહાર જતો હોય છે, ક્યાંક ને ક્યાંક કામ પરિવાર સાથે રહેતો હોય છે. તો આવા વેકેશન દરમિયાન પણ આ શિક્ષક પોતાના આ એક રાષ્ટ્રના નિર્માણની કામગીરી સાથે જોડાયેલો હોય છે. પરંતુ શિક્ષણ ઉપર અસર જે આપણી વાત છે એ શિક્ષણ ઉપર કેવી રીતે અસર પડે છે. શિક્ષણ ઉપર આજે 1 કરતાં 2 કરતાં વધુ શિક્ષક, કોઈ પણ એવી પણ શાળાઓ છે કે જ્યાં 2 શિક્ષકો કામ કરતા હોય, 1 શિક્ષકની વસ્તી ગણતરીનો ઓર્ડર હોઈ શકે. તો આવી પણ ક્યાંક ને ક્યાંક બાળક ઉપર અસર પડતી હોય છે. સરકારને પણ અમે ધ્યાન દોર્યું છે કે આ બાબતે ચોક્કસ આવનારા સમયની અંદર અન્ય કેડર કે જે બેરોજગાર છે એ બેરોજગારોને પણ આની અંદર સાથે સહભાગી બનાવો અને જેથી કરીને શિક્ષણ ઉપર માઠી અસર ન પડે અને બાળકોનું જે ચિંતન અને મંથન છે આપણે સૌ સાથે મળીને કરી શકીએ. નિકુલભાઈ, હવે મને એ જણાવો કે શું કોંગ્રેસ માત્ર આક્ષેપો સિવાય શું કરશે શિક્ષણ સુધારા માટે? તેના માટે કોઈ રોડમેપ છે? આટલો મોટો મુદ્દો મળ્યો છે હવે કોંગ્રેસને. સૌપ્રથમ તો નવી શિક્ષણ નીતિ 2020માં બી આવા આંકડાઓ દર્શાવવામાં આવ્યા હતા. તમે પરખની વાત કરી અને ત્યારબાદ આજે આ ફરીથી આ રિપોર્ટ આવ્યો છે, દર્શાવે છે કે સતત અમે બી રજૂઆત કરીએ સરકારને. વિધાનસભાની અંદર બી આંકડાઓ તમે જુઓ, કેટલી શાળાઓના ઓરડા નથી, કેટલા શાળાઓમાં 1 શિક્ષક છે. આ બધા જ પ્રયત્નો અમારા દ્વારા સરકારનું ધ્યાન અને દોરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ તમે જુઓ કે કોઈ પણ જાતના આમાં તકેદારી લેવામાં નથી આવતા. એ દર્શાવે છે કે શિક્ષણ ખાડે જઈ રહ્યું છે. મારે ખાલી એક જ વસ્તુ મારા મિત્રને પૂછવું છે, રાજુભાઈને, કે આ રિપોર્ટની અંદર 5000 કરતાં વધારે શાળાઓ બંધ થઈ રહી છે. એ કઈ શાળાઓ બંધ થઈ રહી છે એ બતાવી દે તો આપણને ખ્યાલ આવે કે ભાઈ સરકારને ખરેખર સરકારી શિક્ષણમાં રસ છે કે નહીં. આ બધી જ વસ્તુની અંદર અમે વારંવાર સરકારને કહીએ છીએ. મનીષભાઈ દોશીએ તો આ રિપોર્ટનો એકદમ ડિટેલમાં અભ્યાસ કરીને આપણી પાસે સમય ઓછો છે. રાજુભાઈ પાસેથી આ વસ્તુનો જવાબ લઈ લઈએ. નિકુલભાઈ, રાજુભાઈ પાસેથી આ વસ્તુનો જવાબ લઈ લઈએ. જી રાજુભાઈ. નિકુલભાઈને કદાચ ખબર નહીં હોય કે સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં એક પણ, હું ડંકાની ચોટ સાથે કહું છું આપણા પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી, કે સરકારી એક પણ શાળા બંધ નથી થઈ. ઉપરાંત એક પણ બંધ નથી થઈ એના સિવાયની કે સરકારી શાળામાં દિવસે ને દિવસે પ્રવેશ વધતો જાય છે. તમારી પ્રતિષ્ઠિત ચેનલે અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોની અંદર લાંબી લાઈનો લાગતી બતાવે છે કે સરકારી શાળાઓની એ પણ આવનારા દિવસોમાં બાળકો હજુ પણ બહુધોરણી શિક્ષણ વર્ગખંડો માટે હજુ પણ તે પરેશાન જોવા મળી રહ્યા છે. 30,000 જેટલા સ્માર્ટ શાળાઓ જે બને છે એની અંદર મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોગ્રામ હેઠળ 30,000 જેટલા ઓરડાઓ આપણે કાર્યરત, જેની અંદર 20,000 તો અત્યારે હાલ કાર્યરત છે, 10,000 બનવાની તૈયારીમાં છે. એટલે એની અંદર પણ જે ઓરડાઓની ઘટ છે એ પણ પૂર્ણતાને આરે છે. પણ કહેવાનો મારો મતલબ એ છે કે દિવસે ને દિવસે સરકારી શાળામાં પ્રવેશ વધતો જાય છે, ખાનગીમાંથી સરકારી શાળામાં. એ જ વિરોધ પક્ષના નેતાઓ, એ જ કોંગ્રેસ કે અન્ય પક્ષના નેતાઓ લેટર લખે છે કે આ સરકારી શાળામાં મારી ભલામણ છે કે પ્રવેશ આપો. એટલે આ ગુજરાતની અંદર શિક્ષણમાં અવલ્ય સુધારો તો જોવા મળે છે. પણ સિવાય તમે શહેરની વાત કરો છો, ગ્રામીણ વિસ્તારમાં શું સ્થિતિ છે તમને નથી ખબર? ગ્રામ્ય વિસ્તારની પણ એ જ કહું છું કે આવનારા દિવસોની અંદર ગ્રામ્ય વિસ્તારમાં પણ ખાનગી શાળાઓ ત્યાં અછત ક્યાંક જોવા મળે આપણને ગ્રામ્ય વિસ્તારમાં, પણ જ્યાં સરકારી શાળાઓ કાર્યરત છે ત્યાં લાંબી લાઈનો લાગે છે. માત્ર શહેરમાં જોવા મળે, ગ્રામ્ય વિસ્તારમાં
આ સુવિધાઓને લઈને અભાવ, રસ્તાને લઈને અભાવ, શિક્ષકને લઈને અભાવ, શિક્ષણના વર્ગખંડને લઈને અભાવ, દરેક જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં ક્યાં વિકાસ જોવા મળી રહ્યો છે? કેટલી જગ્યાએ આપણે 108 નથી પહોંચી શકતી, કેટલી જગ્યાએ વરસાદના સમયમાં વિદ્યાર્થીઓ કેવી જગ્યામાંથી પસાર થાય છે અને ચલો આવી જાઓ. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે શહેર હોય કે ગામડું હોય, શિક્ષકો તો એની જે ઘટ છે એ પ્રમાણે આપણે ભરતી કરીએ છીએ ને ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક વિભાગ પોતાની રીતે ભરતી કરતું હોય છે ને આપણે શિક્ષણની અંદર ખાસ કરીને ગઈ વર્ષે 16,000, આ વર્ષે 11,000, અત્યારે હાલ ભરતી ચાલુ છે, ટૂંક સમય એનું મેરિટ પડવાનું છે. એટલે વિદ્યાર્થીના હિતમાં જ્યાં નિર્ણય લેવામાં આવતો હોય ત્યાં રાજ્ય સરકાર હંમેશા મક્કમ અગ્રેસર રહીને વિદ્યાર્થી સરકારી શાળામાં ભણીને આગળ વધે તે પ્રયત્ન ડ્રોપ આઉટ જે થઈ રહ્યો છે તેની પાછળનું મોટું કારણ તમને શું લાગી રહ્યું છે? આઉટ રેશિયાનું કારણ અત્યારે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે શિક્ષકો વર્ગની અંદર ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે, પરંતુ ક્યાંક મેં કીધું એ પ્રમાણે ક્યાંક અજ્ઞાનતાના અભાવના કારણે પણ વાલી એ બાળકને વિદ્યાર્થીને ધોરણ 8 પછી એ પોતાના પરિવાર માટે ત્યાંથી ઉઠાવી લેતા હોય છે. આવું પણ ક્યાંક ને ક્યાંક અમારા અંશતઃ જે સર્વે છે અમારો, જે પ્રમાણની વાત છે, અમારા વિદ્યાર્થી શિક્ષકોની જે વાત આવે છે એ પ્રમાણે આ જોવા મળે છે કે બાળક 8મા ધોરણ પછી 9મા ધોરણમાં અભ્યાસ માટે કાં તો ક્યાંક ને ક્યાંક મજૂરી અર્થે ક્યાંક વાલી બહાર જતો હોય તો એ ડ્રોપ આઉટ રેશિયો વધારે ત્યાં જોવા મળતો હોય છે. બાકી અત્યારના સમયની અંદર જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે ભૌતિક સુવિધાઓ સાથે ખૂબ સજ્જ સ્કૂલો તો છે જ, પરંતુ જો સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે ઝડપથી આ રેશિયાને ઘટાડવા માટે ભરતી જે 11,000ની આપી છે ઝડપથી થઈ જાય તો પણ એનાથી આપણે અટકાવી શકીએ. ક્યાંક શિક્ષકને આપણે આનંદ પટેલ પાસેથી પણ જવાબ લઈ લઈએ. સમય ઓછો છે, આટલો ડ્રોપ આઉટ જે રેશિયો આવી રહ્યો છે શું કારણ? ડ્રોપ આઉટ રેશિયો ચાલુ સરકારે ઘણા પ્રયત્નો કર્યા છે, ખાસ કરીને દીકરીઓને સ્કૂલમાં શૌચાલયની સગવડતા નહોતી એ એક કારણ પહેલાં બનતું હતું, પણ હવે કોઈ સ્કૂલ એવી રહી નથી કે શૌચાલયની સગવડતા ના હોય. બીજું આર્થિક રીતે થોડાક વીક પેરેન્ટ્સ હોય અને એમને કામમાં મદદની જરૂર હોય તો પણ એના બાળકોને સ્કૂલે જતા રોકતા હોય છે. આ બધા કારણો છે. તેમ છતાં સરકાર હું માનું છું કે ચોક્કસપણે સજાગ છે અને પ્રયત્ન કરી રહી છે કે રાજુભાઈ એક લાઈનમાં જવાબ આપો, સમય ઓછો છે. ડ્રોપ આઉટ રેશિયાની જે વાત કરીએ ને તો 9 થી 12ના આંકડા જ્યારે હોય ત્યારે સૌ કરતા હોય. 9મા ધોરણથી કે 11મા ધોરણથી વિદ્યાર્થી અલગ પ્રવાહમાં ડિપ્લોમા હોય કે ITI હોય કે અન્ય પ્રવાહ હોય, આર્ટ્સ કોમર્સ કે 11મા ધોરણની અંદર, ત્યારે એ અલગ વિષયમાં જ્યારે શાળા છોડી દે છે તો અન્ય પ્રવૃત્તિ, અન્ય વિષય, અન્ય અભ્યાસક્રમમાં જોડાય છે. એટલે એવા વિષય ત્યારે ડ્રોપ આઉટ સમયનો અભાવ છે. આપ દરેક ગેસ્ટ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, આપનો ખૂબ ખૂબ આભાર. તો સરકારના દાવા છે ભરતી વધી રહી છે, રેશિયો સુધરી રહ્યો છે, ટેકનોલોજીથી શિક્ષણ બદલાઈ રહ્યું છે, પણ જમીન પરનો સવાલ હજુ પણ યથાવત છે. જો વ્યવસ્થા આટલી મજબૂત છે તો હજારો શાળાઓ એક જ શિક્ષકના ભરોસે કેમ છે? કારણ કે માત્ર બિલ્ડિંગથી શિક્ષણ મજબૂત નથી બનતું. શિક્ષણ મજબૂત બને છે જ્યારે દરેક બાળક સુધી યોગ્ય શિક્ષક અને યોગ્ય માર્ગદર્શન અને સમાન તક પહોંચે. આંકડાઓનો આ વિષય નથી, ગુજરાતના આવતીકાલનો આ વિષય છે.